અંકલેશ્વર તાલુકાના ભાદી ગામની સીમમાં છેલ્લા ઘણા સમયથી જોવા મળતો દીપડો અંતે વન વિભાગના પાંજરામાં ઝડપાઈ ગયો છે. દીપડાના આતંકના કારણે ભાદી તેમજ નજીકના ગામોના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. અંકલેશ્વર તાલુકાના ભાદી ગામ તેમજ કરોડ બાકરોલ ગામની સીમ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડો અવારનવાર નજરે પડતો હતો, જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને લોકો સાંજ પછી બહાર નીકળતા પણ ડરતા હતા. આ બાબતે ગ્રામજનોએ વન વિભાગની જાણ કરતા વન વિભાગની ટીમ દ્વારા વિસ્તારમાં પાંજરું મૂકવામાં આવ્યું હતું. અંતે ભાદી ગામની સીમમાં મુકાયેલ પાંજરામાં દીપડો પુરાતા ગ્રામજનોને મોટી રાહત મળી છે. દીપડો ઝડપાતા ગામ લોકોએ હાશકારો અનુભવ્યો હતો. વન વિભાગ દ્વારા દીપડાને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાદી ગામ ખાતે આજે એક ફિમેલ માદા પાંજરે પુરાયેલી છે અને અગાઉ પણ 2 થી 3 પકડાઈ ચૂકેલા છે. અને આ લેપર્ડના લીધે અમારા ગામના ખેડૂતોમાં એક ડરનો માહોલ રહે છે. તો વન વિભાગના અધિકારીને અમારી એક ગુજારિશ છે કે વધુમાં વધુ પાંજરા અમને મળે અને આ દીપડા જે છે તો એ પાંજરે પુરાય તો અમારા ભાદી ગામના લોકોને એક રાહતનો શ્વાસ મળે. અને આ જે રસ્તો છે એ મેન રસ્તો છે ગ્રાઉન્ડ માટે આવવા જવા માટે, ગામ માટે, નોકરીવાળા લોકો માટે આવવા જવા માટે. તો એક ગુજારિશ કરું છું કે વધુમાં વધુ પાંજરા મળે અને જલ્દીથી જલ્દી જેટલા પણ દીપડા છે એ પાંજરે પુરાય અને અમારા ગામના લોકોને રાહતના શ્વાસ મળે.